ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મહાદેવ. ઓકે, જય શ્રી રામ. તો જો ભાઈ બધા ઉઠી ગયા છે સવારમાં અને મસ્ત મજાની એવી બધાને આળસ આવી રહી છે. બાથરૂમ હેલો ગાઈસ, અમે બાય પપ્પા લઈને આઈ પછી બધા ચા પીના છો, બધા ઉઠી ગયા. હું તાર પેલો આઈ ક્યાં હતા? ચા તો ત્યાં પી લીધી. ચા તો પી ના લીધી છે. તો પી લીધું. ઓકે, તો હર હર મહાદેવ. જો બધા ઉઠી તો ગયા છે, બાથરૂમ ખાલી છે પણ કોઈ નાહવા જવાનું કહેતું નથી. બધાને આળસ આવી રહી છે. મેડમ સવા મેડમ કામ ધંધે લાગી ગયા છે. તો ચલો આપણે બી હવે નહીં લઈએ. ચલો ગાઈસ, શનિવાર છે અને સવારમાં ભૂખ તો જબરજસ્ત લાગી છે એટલે આપણે છે ને શું કહીશું, શનિવાર કો 11 કો આ બધી અમારા બાબરીઓ ભૂત આવી ગયો છે. એ વાટાડી ગયો અને જો જો 1 2 આ 3 આ 4 અને 5 દીકરીઓ ઘરમાં ભરી છે. એટલે વિચાર લક્ષ્મી કેટલી બધી છે મારા ઘરમાં. હદ વગરની લક્ષ્મી છે. નેન્સી જા બોલાવે અને મેડમ બેસી જશે નાસ્તો કરવા માટે. તો ચલો નાસ્તો કરી લઈએ. શું થયું? ક્યાં જવું છે? જો માતુશ્રી આવી ગયા છે, આને બેસી ગયા છે ચોખા સાફ કરવા માટે. મેડમ તૈયાર છે. દાળ તડકા અને જીરા રાઈસ બનાવી દીધા છે આપણે તો. અને મસ્ત મજાનું શાનું શાક છે? સોરી, બટેકા. જે મને ભાવતું નહીં એ જ છે શાક. તમને તો બધું નહીં ભાવતું. હોટલ વાળા જન્મ લેવો તો ને આપણે હોટલમાં ત્યાં જન્મ લીધો તો સારું હતું નહીં મને? હા, મનુનું ફેવરેટ શાક છે ભાઈ. ચોરી છે મનુકા. રાણી લક્ષ્મીબાઈ, રાણી વિરંગના છે રે અમારા. જો એક એક કરીને આવવા માંડી છે હવે કોમ પતી ગયું એટલે. યસ, આપણો તડકો થઈ રહ્યો છે અત્યારે. વેરી ગુડ. મસ્ત તડકો મારજો હોટલમાં વાગે ને એવો. કચરા પોતું કરો છો જો ડળ ભાઈ ખાવા બેવું છે 2 વાગે રોજના જેમ. કાલથી ખબરદાર છો કોઈ લેટ ઉઠી જતો. બધા મોડા ઉઠી છે. હું વળી વહેલો ઉઠીને આ બધા ઉઠાવ મારા બેટા ઉઠતા જ નહીં. તો આ બધા કરે છે. આ બધા ગેમ રમી રહ્યા હતા અત્યારે. ચમ મૂકી દીધું? તો જો અહીંયા અમારે શરૂઆત થઈ ગઈ છે મકાન બનાવવાની. બેઝમેન્ટ ખોદાઈ ગયું છે અને પાયા પૂડાઈ ગયા છે. તો ચલો ભાઈ, ખાવાનો બોલ પડી ગયો છે એટલે જમવા બેસી જઈશું. જમવામાં છે ચોરી અને બટેટાનું શાક. જમવાનું પાપડ શેકવા છે. ફ્રાય પાપડ કરવા કે રાઈસ પાપડ કરવા છે? કાચા? આ લોકો જ ના પાડે છે ખાવાની. ફ્રાય પાપડ કહેવાય એને, રોસ્ટેડ ના કહેવાય એને. તો ચલો ભાઈ જમવા જમી લઈએ. પેલો પંખો ચાલુ છે. તો જો ભાઈ અહીંયા જમવાનું કામ ચાલી રહ્યું છે. જો પેલો દોડ્યો. આ ભાઈ અહીંયા મોબાઈલ લઈને બેઠા છે. એને જમવાનું છે ને ઉપવાસ. શું કર્યું? જો અને મહેંદી મૂકી છે, બતાવો તો. વાવ, સરસ મૂકી લો. આ બટકીએ મહેંદી મૂકી છે. એને ખાવાનું નથી. ચલે ચલો. આપ તોડી દીધું. આવતો રહે. ચાલ અહીંયા ચાલે અંદર. તો જો ભાઈ પંગત પડી ગઈ છે અહીંયા જમવા માટેની. શાક, રોટલી ને ખીચડી, બીજું કંઈ છે નહીં નવીનમાં. અને બેસી ગયા છે જમવા માટે.
તો જો આ લાઈનસર બેઠા છે 1 2 3 બધાના મોતિયા મરી ગયા છે ચમ ભાઈ એવું ખાધું નહીં બનાવ્યું? મોની માસીને ઘેર જવું છે મોની માસીને ઘેર જવું છે આ છોકરીઓને એમના લાડકવાઈ માસીના ઘેર બોલ આજે મારું તારે ઊંઘવાનું છે ને તે ઊંઘી જાય ને તને કોણ ના પાડે છે હા બધા ભૂલી જાવ ને એની વાત ચલાવતું હોય. હા તને થિયેટર દેતો ઓહો મારે ઘેર જવું છે કોના ઘેર જવું છે કાં હું ખબર હતો બસકું ભરે છે રે તો તું એ બસકું ભર દે ને બકબર જા ભર દે બસકું ભર દે તું એ બકબર હું ના ભર તું ભર દે બસકું જા શું પર દે જા જા ભર દે ઓ ભર દે જા પપ્પા ના ભરે બેટા દીદી કહેવાય ને રે તું ભર દે બસકું જા ઓગરી ખાઈ જા પંખો પડે છે ને કાલ તો બીવાતી હતી પંખાથી એ પડ્યો હા વાગ બેટા પડી જવાય પડી જવાય એવું ના કરે કહી દે ખબર નથી પડતી અલા અઠા માર્યું ને એક જ સણકો કર્યો ને હાલ હમણાં ટેપો પડી જાય अब के मोहन के फोन कर दो तो सेवन ने हम बाहर से कपिला जतो ने कपिला जतो करे તો ભાઈ બની રહ્યો છે શનિવાર છે એટલે ચા બની રહી છે આપણા માટે ઇલાયચીવાળી અને આ ભાઈને તો ક્યારની બિચારાને ભૂખ લાગી હતી એટલે ખાવા બેસી ગયો છે બરાબર છે તોડતો જ આવડે છે તને બીજું કશું આવડતું નહીં હા એ તો શું કહેવાય એટલે એવું ના હોય એ મારો એટલે શાકભાજી લઈને આવી ગયા છે મસ્ત મજાનું તરબૂચ લાવ્યા છે કેરીઓ લાવ્યા સુંદા માટે હા મોકલી આવ્યા છે કઈ મૂવી આવી માટે કેન્દ્ર આવી છે છોડી નાખજો તો ઉભરવાને. હા बोले नहीं શું કરે તું આ શું કરે છે શું તો જો ભાઈ નીચે પથારીઓ થઈ રહી છે અત્યારે હમણાં એસી ચાલુ કરી દેશે સન્માન મૂક્યો છે આજનું શું આ? લે આ ના ઓલું વચ્ચે લે. પણ આ તે આમ મૂક્યું. એ બરાબર છે એ બરાબર છે શું બરાબર છે? તો ચલો ભાઈ પ્લાન ચેન્જ ગોદડા ચેન્જ થઈ ગયા છે ચલો ભાઈ ફટાફટ પાત્રો ફટાફટ ફાટલો ખબર નથી પડતી અને આ જુઓ તો ભાઈ બધા અહીંયા સળંગ સૂઈ જશે બોલો ભાઈ જુઓ બિંદાસ રાજાને જેમ બેઠો છો ને બિલ્લા ઓ બિલ્લા એના હાથમાં આવી જાઓ. તો જો ભાઈ પથારીઓ થઈ ગઈ છે અમારી બધા અહીંયા લાઈનસર સૂઈ જશે હજી આ બધું ઉઠવાનું છે પાત્રો પાત્રો ભાઈ ચલો બરાબર જલ્દી પપ્પા પે નીકળ આ તો મારો તારું છો પેલી બાજુ નહીં ઉડા આપણો હતો તો એ બાજુ ઉઠલું કરે છે ને તે એકમ કાટલો તે પાછા હતો તો મામા મારો ને મમ્મીને તો એનો તે એવું હમ તો જો બધા હનુમાન પિક્ચર જોતા હતા હવે બધા મસ્ત ઊંઘી જશે ને મસ્ત બપોરે કેટલા વાગે ઉઠશો 2 વાગે ઉઠશો ને બધા સવારે 9 વાગે ઉઠશી હવે જો આ બધા ઊંઘવા માંડ્યા ચલો ગુડ નાઇટ જેમ બે બધા સુઈ જાઓ ત્યારે બીજી સિરીઝ આવશે એટલે થિયેટરમાં જોવા જઈશું ત્યારે રડો આ તોફાન માસ્ટર હોઈ ગયો પિક્ચર જોતા જોતા હોઈ ગયો